ઝઘડિયા ડિવિઝન હેઠળ 91 પ્રોહિબિશન કેસના મુદ્દામાલનો કાયદેસર નાશ. 36.27 લાખ રૂપિયાનો દારૂ નષ્ટ. ઝઘડિયા ડિવિઝન હેઠળના રાજપારડી, ઉમલ્લા, ઝઘડિયા GIDC, નેત્રંગ અને વાલિયા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 91 પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલા દારૂનો બુધવારે કાયદેસરની કાર્યવાહી અંતર્ગત નાશ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા GIDC ખાતે યોજાયેલી આ કાર્યવાહી દરમિયાન ASP અજયકુમાર મીના, પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં તમામ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. કુલ 14,052 દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત 36.27 લાખ રૂપિયાથી વધુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે રાજ્યમાં દારૂબંધી કાયદાના અસરકારક અમલ માટે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. આજ રોજ ઝઘડિયા ડિવિઝનમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી. આ મુદ્દામાલનો અમારે SDM સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે.